i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સેરા તાલુકાના આંકડિયા ગામના ઈસમનું પાનમ હાઈ લેવલ કેનાલમાં પગ લપસી જવાથી કરુણ મોત। પંચમહાલ જિલ્લાના સેરા તાલુકાના આંકડિયા ગામમાં રહેતા ઈસમ દૂધ આપવા શહેર આવ્યા હતા। તે દૂધ આપી અને ઘરે પરત ફરતી વખતે પાનમ હાઈ લેવલ કેનાલમાં પગ લપસી જવાથી કેનાલમાં પડ્યા હતા અને તેનું મોત થયું હતું। આ મામલે પરિવારજનોને જાણ થતાં તેઓ બનાવ સ્થળે દોડી આવ્યા હતા। પોલીસને પણ જાણ કરાઈ હતી। તેમની લાશને બહાર કાઢી અને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી। સેરા પોલીસે એડી નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પંચમહાલ જિલ્લાના સેરા તાલુકાના આંકડિયા ગામે રહેતા નાનુસિંહ સોલંકીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે ધૂળેટીના તહેવારના દિવસે સાંજે તેમના કાકાના છોકરા ભરતભાઈ વેચાતભાઈ સોલંકી દૂધ આપવા ગયા હતા અને ફોન પર ઘરે ભૂલી ગયા હતા। આથી તેઓ ઘરે ના આવતા તપાસ કરતા આંકડિયા ગામમાં પાનમ હાઈ લેવલ કેનાલ પાસે દૂધનું ડોલચું થીરી પડ્યા હતા। કેનાલમાં તપાસ કરતા આખરે તેઓ મરણ ગયેલી હાલતમાં દેખાયા હતા। આથી તેમને દોરડા વડે કાઢ્યા હતા। પોલીસને પણ જાણ કરી હતી। લાશને સેરા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવી હતી। આ મામલે સેરા પોલીસે એડી નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે સેરાનગર પાસેથી જિલ્લાના ખેડૂતો માટે પિયત પૂરું પાડતી પાનમ હાઈ લેવલ કેનાલ પસાર થાય છે। આ કેનાલની આસપાસ કોઈ એંગલ ન હોવાથી બાજુમાં જે રસ્તો જાય છે ત્યાંથી કોઈ પસાર થાય તો અકસ્માતની પણ સંભાવના રહે છે। તંત્ર દ્વારા અહીં કેનાલની આસપાસ રેલિંગ નાખવી જોઈએ તેવું સ્થાનિક લોકો માંગણી કરી રહ્યા છે। i7 ન્યૂઝ ગુજરાતી, પંચમહાલ। ગુજરનાર ભારતભાઈ વેચાતભાઈ અમારા કાકાના દીકરા ભાઈ થાય છે। તેઓ સાંજે તારીખ 24/3/25ના રોજ દૂધ આપવા શહેરા આવેલા અને દૂધ આપીને પાછા ચાલતા આંકડિયા ગામ પરત આવતા હતા। તે વખતે કેનાલ ઉપર ચાલતા આવતા કેનાલ ઉપર કોઈ એંગલો ન હોય જેથી પગ લપસી જતા કેનાલમાં પડી જતા માથામાં તથા પાણીમાં ડૂબી જતા મરણ ગયેલ છે। जी, आपનું નામ? નાનુસિંહ રાયસિંહ સોલંકી।